પંચમહાલ જિલ્લાના ખાતે આવેલ પુરવઠા ગોડાઉનમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી ચાલી રહી છે, પરંતુ દાગી એટલે કે થોડી કાળાશ પડતી ડાંગર ખરીદવામાં ન આવતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। માહિતી અનુસાર કુદરતી આફતોને કારણે ખેડૂતોની અનેક આશાઓ પર પાણી ફરી વળ્યું હતું। બચી ગયેલી ડાંગર તેઓ પુરવઠા ગોડાઉનમાં ટેકાના ભાવે વેચવા માટે લાવતા હતા, પરંતુ ગોડાઉન સંચાલકો થોડી પણ કાળાશ ધરાવતી ડાંગર ખરીદતા નથી, જેના કારણે ખેડૂતોને પરત મોકલવામાં આવે છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોને પોતાની ડાંગર ઓછા ભાવે ખાનગી વેપારીઓને વેચવી પડે છે। પરિણામે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા નિયમ મુજબ થોડી ઘણી દાગી ડાંગર પણ ખરીદવામાં આવવી જોઈએ, પરંતુ પુરવઠા ગોડાઉનમાં કડકાઈથી ખરીદી ન થતા તેઓ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ચાલુ સાલે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને એક તો તમામ પાક નિષ્ફળ ગયા છે, અને જે બચેલી ડાંગર છે જે થોડી કાળાશ પડી ગયેલી હોય અને જે વેચવા આવે છે ટેકાના ભાવે, તેમાં અમુક કાળાશ પડતેલી ડાંગરના કારણે લેવામાં આવતી નથી, અને બિચારા તે વિલા માટે એ ડાંગર પાછી લઈને જાય છે। અને જે ડાંગર પાકનો પાક લેવામાં ખેડૂતોને કેટલી તકલીફ પડે છે એ તો ખેડૂતને જ ખબર હોય છે। જેથી સરકારને મારી વિનંતી છે કે જે કાળાશ પડેલી ડાંગર પણ ખેડૂત પાસેથી સારા એવા ટેકાના ભાવે ખરીદ